ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 12 ઓગસ્ટ, હવામાનની વાત કરીએ આવનારી સિસ્ટમની. તો મિત્રો, આપણે એવું કહ્યું કે યુરોપિયન મોડલ ગાંડું તોર થયું છે, તે હજી પણ ગાંડું તોર છે. બીજું મિત્રો કે એને યુરોપિયન મોડલ અને IMDનો સાથ સહકાર છે. ત્રણેય મોડલો જે મુખ્ય છે તે અતિ ભારે વરસાદ માટે પણ સંમત છે. પણ હવે આપણે પોઝિશન સમજી લઈએ કેવી રીતનું શું થઈ શકે ને શું અત્યારની અપડેટો મુજબ છે. મિત્રો, 27-28 તારીખનો જે રાઉન્ડ સૌરાષ્ટ્રમાં વરસાદ ન પડ્યો તે આપણા માટે એક એવો ખરાબ યાદગાર રાઉન્ડ બની ગયો. અને સૌરાષ્ટ્ર અને કંસવાળા મિત્રો સતત વરસાદ જમીન ઉપર ન પડે ત્યાં સુધી અંદરથી માનવા તૈયાર નથી હોતા. પણ જેટલો ખેડૂતોને દુઃખ લાગ્યું હતું, જેટલો આઘાત લાગ્યો હતો, એથી વધારે આગાહીકારોને લાગ્યો. કારણ કે તે પણ ખેડૂત છે ને આગાહીકાર છે, અને તેને પણ હજી સુધી 27-28ના દિવસો યાદ રહેશે દરેક આગાહી કરતી વખતે. હવે આપણે મુખ્ય વાત ઉપર આવી તો મિત્રો, આ સતત 6 થી 7 દિવસથી સાર્વત્રિક રાઉન્ડ માટે બંને મોડેલો સહમત છે, અને IMD પણ સહમત થઈ ગયું છે અતિ ભારેમાં. હવે જે કાંઈ વિસ્તારો બતાવે છે તો મેજોરિટી પહેલાં દક્ષિણ સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટી, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે તેવો વરસાદ બતાવે. પણ તે દરરોજ રૂટ ફેરવે છે, એટલે એ રૂટ મુજબ ઉત્તર ગુજરાત કે કંસવાળા મિત્રોને શંકા ને કુશંકા રહે કે આ નીચેથી વહી જાય. એક પણ અપડેટમાં એવું તો નથી જ આવ્યું કે મહારાષ્ટ્ર થઈને સીધી અરબી સમુદ્રમાં સિસ્ટમ નીકળે જાય એવી કોઈ શક્યતા મોડલે એક પણ અપડેટમાં આપેલ નથી. હવે આપણે વાતને પૂરી સમજજો કે બેક ટુ બેક ત્યાં સિસ્ટમો બને છે. આ લો પ્રેશર બને ત્યાર પછી આગળ વધશે, ત્યાર પછીના જે રૂટ જે કાંઈ આપવામાં આવશે ટ્રેક અને વરસાદ, તે થોડા વધારે આપણને થોડાક અનુકૂળ લાગશે. પણ અહીંયા આવ્યા પછી પણ એ કોઈ દોરી શટ નથી ચાલતી, તે આગી પાછી થતી જ હોય છે. પણ તે આપણને એના રૂટમાં તો સીધો લીટો જ દેખાય, એ આગી પાછી થતી હોય. એની ઉપર USC હોય ત્રણેય લેવલમાં. પહેલાં પ્રથમ તો અહીંયા આવે ત્યારે કઈ કેટેગરીમાં છે, લો પ્રેશર છે કે લો પ્રેશર નબળું પડીને ખાલી ત્રણેય લેવલમાં USC છે કે વેલ માર્કેટ લો પ્રેશર છે કે ડિપ્રેશન છે, તે આપણે જોવાનું છે. ગુજરાત નજીક આવી તે આગળ પાછળ થાય. એક જ જગ્યાએ માની લો કે ઉત્તર ગુજરાત ઉપર આવી આપણે દાખલો આપીએ તો એના USC હોય ઉત્તર ગુજરાત ઉપર ન હોય, ઉપલા લેવલના USC અલગ અલગ વિસ્તારમાં હોય. મુખ્ય વરસાદ જે અતિ ભારે હોય કે મુખ્ય વરસાદના વિસ્તારો ગમે તે સિસ્ટમથી દક્ષિણ બાજુ હોય. માની લો કે આપણે અત્યારે જ માની લો કે એક પહેલી જ સિસ્ટમ છે તે કદાચ આ અત્યારે જે 2 દિવસથી બતાવતા આજે ફર્યું છે વિસ્તારો, તો દક્ષિણ સૌરાષ્ટ્રને, મધ્ય સૌરાષ્ટ્રને, પશ્ચિમ સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાત લીધા એટલે સાથે પૂર્વ ગુજરાતને મધ્ય ગુજરાત આવી ગયા. ઉત્તર ગુજરાત અને કચ્છમાં સારો વરસાદ થઈ ગયો, પણ કોઈ પાણી થાય એવો ન થયો. આપણે આ તો દાખલો આપીએ છીએ. તો પાછળ બીજી સિસ્ટમ આવે છે અથવા આ સિસ્ટમના USCઓ ફરી પાછા લાઇનસર ત્યાં સાર્વત્રિક સારો વરસાદ બતાવે છે. એટલે મિત્રો, અત્યારથી કેવું વહેલું કહેવાય છે, પણ મારા મત મુજબ હજી ઘણા ફારફેરો થશે. નજીક જે ત્યારે ખ્યાલ આવશે, પણ એટલા ઘણા બધા સેન્ટરો એવા હશે કે આગાહી સમયમાં, હું વધારે નથી કહેતો પણ 8 ઇંચ ઉપરના ઘણા સેન્ટરો હશે. આ માપની વધારે વાત નથી જ કરવી, જે આપણે જ્યારે નજીક જઈશું ત્યારે ખ્યાલ જ આવશે તમને. પણ કોઈ એવી
પોઝિશન હજી એક પણ અપડેટમાં નથી આવી કે આમ રાજસ્થાનને એમપી સાઈડ વ્યો જાય, રસ્તો લઈ લે કે પાછી વળી જાય કે મહારાષ્ટ્રના ભાગોમાંથી સીધી અરબી સમુદ્રમાં વ્યા જાય. એક પણ અપડેટમાં હજી સુધી નથી આવ્યું. એટલે બંને મોડલો સેમ તો બંને મોડલો અતિભારે વરસાદમાં ભલે વિસ્તારો બદલતા રહે અને હજી બદલશે, પણ બેક ટુ બેક ઘણી સિસ્ટમો બને છે અને એ સિસ્ટમો લો પ્રેશર ગુજરાત સૌરાષ્ટ્ર ઉપર આવે એટલે તમને હું 4 થી 6 કલાક પૂરતી પણ ચોમાસું ધરી સૌરાષ્ટ્ર ઉપર બતાવું. આની નોર્મલ પોઝિશન રાજસ્થાનનું બિકાનેર છે અને ઘણો સમય નોર્મલ પોઝિશન ઉપર ઉત્તરમાં રહેશે, પણ નોર્મલ પોઝિશનથી દક્ષિણમાં હું તમને ઘણા દિવસો બતાવીશ. એમાં સૌરાષ્ટ્ર ઉપર પણ એકાદ દિવસ આવે, વધારે આવે તો ના નહીં, પણ અમે ડીસા ઉત્તર ગુજરાત અને રાજસ્થાન બોર્ડર કચ્છ ઉપર પણ ઘણો સમય રહી શકે. બેક ટુ બેક સિસ્ટમો આવે છે. આગળ જતાં વધારે આપણને ખ્યાલ આવશે, વધારે સ્પષ્ટતા થશે, પણ ચાલતા એના રૂટમાં ક્યાં ડિપ્રેશન પણ બની શકે, ક્યાંય હોલ માર્કેટ લો પ્રેશર બની શકે, એ આપણને નજીકમાં જ્યાં જશું એમ ખબર પડશે. રાઉન્ડ સાર્વત્રિકને સારો છે એટલું તો આપણે ચોક્કસ કહી શકીએ. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. જય માતાજી.